નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ એપીએમસી ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ધારાસભ્ય મહેશ ભુરિયાની ઉપસ્થિતિમાં યોજાયું। ગુજરાત પ્રદેશમાંથી રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જાલોદ એપીએમસી ખાતે ભાજપના 46મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય મહેશ ભુરિયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું। આજના વિશેષ પ્રોગ્રામ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહેલ હતા। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય તેમજ વંદે માતરમ ગાન ગાઈ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય મહેશ ભુરિયાએ કહ્યું કે ભાજપ પાર્ટીમાં સનિષ્ઠ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે, જેથી ભાજપ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। ભાજપના ભવિષ્યને ઉજળું કરવામાં સક્રિય કાર્યકર્તાઓ શી ફાળો છે। ભાજપના સક્રિય સદસ્ય નહીં પરંતુ પાર્ટીના વફાદાર સૈનિકોની જેમ સતત કાર્ય કરતા રહે છે। કોઈ પણ ચૂંટણી હોય, ભાજપનો કાર્યકર્તા જીતે કે હારે, પણ ભાજપ પ્રત્યે સદસ્યોની વફાદારીથી જ પાર્ટી આગળ છે। ભાજપનો દરેક સક્રિય સદસ્ય ભાજપથી જ ઓળખાય છે, એટલે દરેક સદસ્યો વફાદારીપૂર્વક ભાજપ સાથે જોડાયેલ છે। એટલે જ ભાજપમાં નાનીથી લઈને મોટા સંગઠન સુધી પાર્ટીને ઊંચાઈએ લઈ જવામાં સૌ કોઈ કાર્યકર્તાઓનો શી ફાળો છે। ભાજપના ધારાસભ્ય તરીકે કરેલ કાર્યોની વિકાસ ગાથાથી સૌ કાર્યકર્તાઓને અવગત કર્યા હતા। તારીખ 10, 11, 12 એપ્રિલમાં ગ્રામ ચલો અભિયાનમાં જોડાવા સૌ કાર્યકર્તાઓને હાકલ કરી હતી। તેમજ 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિની ઉજવણી આન બાન શાંતિ કરવાની હોય, કંબોઈ ધામ ખાતે સૌ કોઈ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા સૂચન કરેલ હતું। ગુજરાત પ્રદેશમાંથી ભાજપના પ્રતિનિધિ તરીકે વિશેષ મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ ચાવડાએ ભાજપના કાર્યકર્તાઓને કેમ ભાજપ પાર્ટી સતત કાર્યક્રમો આપી સક્રિય રાખે છે તેના વિશે જણાવતા કહ્યું હતું કે જો કાર્યકર્તા સતત પ્રવૃત્તિશીલ ન હોય તો તેના પર ઝાડા બાજી જાય, એટલે કે તે કાર્યકર્તા આળસુ થઈ જાય છે। પંચાયતથી પાર્લિયામેન્ટ સુધીનું શાસન એ ભાજપના સક્રિય સદસ્યોની દેન છે। ભાજપ સતત આઝાદી પછી પ્રથમ જનસંઘ સાથે જોડાયું અને પોતાના વિચારો તેમજ સતત આગળ વધવાની પદ્ધતિને લઈ અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાણ કરી સતત સકારાત્મક ભૂમિકા સાથે સતત આગળ વધતું રહે છે। ભાજપ પાર્ટી સતત કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈ મજબૂત વિચારધારા સાથે આગળ વધતી ગયેલ છે। તેના ફળ સ્વરૂપે આજે ભાજપ આખા દેશમાં મોટું વટવૃક્ષ બની ઊભું છે। પાર્ટી સાથે સતત વફાદારી રાખી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા 20 રાજ્યોમાં ભગવું લહેરાવ્યું છે। ભાજપના કોઈ પણ કાર્યકર્તા જો સતત પાર્ટી સાથે વફાદારીથી કાર્યરત રહી આગળ વધતો રહે તો ચોક્કસ તેમને નામના મળતી જ હોય છે। ભાજપ પાર્ટી દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના મોટા કાર્યો કરી દેશ વિદેશમાં નામના મેળવેલ છે। ભાજપ પાર્ટી દ્વારા અયોધ્યામાં રામ મંદિર, પાવાગઢ મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા, કાશી વિશ્વનાથ, અંબાજી જેવા અનેક મોટા મંદિરોનું નવીનીકરણ કરેલ છે। આજે ભાજપ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની અનોખી હરણફાળ ભરેલ છે। છેલ્લે તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયત સદસ્યોનું મોટી સંખ્યામાં હાજર રહેવા માટે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।